આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક.
જુઓ તો શું, આ બંનેના ટુકડે ટુકડા કરી નાખો. હર હર મહાદેવ. મારો. સારું થયું તું સ્વયં મારી સામે આવી ગયો. અમે તો હંમેશા તારી સામે જ હતા કંસ, કેવળ તે અમને ઓળખ્યા નહીં. અમે તને વારંવાર અમારા શરણે આપવાનો અવસર પ્રદાન કર્યો. હવે તારા પાપોનો ઘડો ભરાઈ ગયો છે કંસ. આ તારો અંતિમ સમય છે. હજુ પણ ફેંકી દે તારી આ ખડગ અને અમારા શરણે આવી જા. હા, અમે તને ક્ષમા કરી દઈશું કંસ, અમે તને ક્ષમા કરી દઈશું. કંસને નમવાનું કહી રહ્યો છે? આ મહાબલી કંસને? મૂર્ખ બાળક, કંસ મરી શકે છે પરંતુ નમશે નહીં. એમ વાત છે તો હવે મૃત્યુ માટે તૈયાર થઈ જા કંસ. કોનું મૃત્યુ? મારું કે પછી તારું? આ
રાજકુમાર કૃષ્ણનો જય! 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 મારે લીધે આપ બંનેને કેટલા દુઃખ સહેવા પડ્યા, એ માટે મને ક્ષમા કરજો મૈયા, મને ક્ષમા કરજો પિતાશ્રી. હું આટલા વર્ષો સુધી આપની કોઈ સેવા ન કરી શક્યો. લોકો પુત્ર પામે છે તો બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થા સુધી એની બાળ લીલાઓનો આનંદ પ્રાપ્ત કરે છે, પરંતુ મારી વિવશતાએ મને આપના ચરણોથી દૂર કરી દીધો હતો.
એટલે એટલે હું તો આપને એ સુખ પણ ના આપી શક્યો. પરંતુ હું પણ તો તારા લાડ પ્રેમથી વંચિત રહી ગયો મૈયા. મને પણ બહુ હાનિ થઈ છે. એનો દોષી હું છું પુત્ર. હા, એનો દોષી હું છું. હું જ તને મારા આ હાથે અહીંથી લઈ જઈને બીજા સ્થાને મૂકી આવ્યો હતો. એનો દોષી હું છું પુત્ર, હું છું. એમાં આપનો કોઈ દોષ નથી. આ તો માયાનું વિધાન હતું, જેને કારણે આપને આપના પુત્ર સુખનું પણ બલિદાન કરવું પડ્યું. વાસ્તવમાં દોષી તો હું છું કે આટલા વર્ષો સુધી પોતાના પુત્ર ધર્મને પણ નિભાવી ન શક્યો. હે પિતાશ્રી, મનુષ્યને આ શરીર એના માતા પિતા જ પ્રદાન કરે છે. જે શરીર દ્વારા પ્રાણી સંસારમાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે, એ શરીર એના માતા પિતાની જ દેન હોય છે. એટલે જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી પણ પોતાના શરીર અને પોતાના ધનથી પોતાના માતા પિતાની સેવા કરે તો પણ એ એમના ઉપકારના આ ઋણને ચૂકવી નહીં શકે. જે પુરુષ સમર્થ હોવા છતાં પોતાના શરીર અને પોતાના ધનથી પોતાના માતા પિતાની સેવા નથી કરતો, એ મહાપાપી છે. એ મહાપાપી છે. એના મર્યા પછી યમદૂત એને એના જ શરીરનું માંસ ખવડાવે છે. શાસ્ત્રો કહે છે કે પોતાના વૃદ્ધ માતા પિતા, પોતાની પત્ની, પોતાના સંતાન, ગુરુ, બ્રાહ્મણ અને શરણાગતનું જે ભરણ પોષણ નથી કરતો, એ મનુષ્ય તો જીવતે જીવત પણ મરદા સમાન છે. એટલે અમે કહીએ છીએ કે આપની સેવા વિના તો અમારા આટલા વર્ષો આમ જ વ્યર્થ વીતી ગયા. કંસને કારણે પરતંત્ર હોવાને લીધે અમે આપની કોઈ સેવા ન કરી શક્યા. એના માટે આપ અમને ક્ષમા કરી દો. અમને ક્ષમા કરી દો. ક્ષમા કેવી કૃષ્ણ? હા, ક્ષમા કેવી? અરે તને તો પુત્ર રૂપમાં પામીને અમારું આ જીવન ધન્ય થઈ ગયું. તો પછી ક્ષમા કેવી પુત્ર? ક્ષમા કેવી? નંદભાઈ, અક્રૂરજી, ભાઈ, દેવકી ભાભી, રાજકુમાર વસુદેવ, આજે આપની બંને ધરોહર આપને સોંપી રહ્યો છું. મારે કેવળ એટલું જ કહેવું છે કે જો આમનો ઉછેર કરવામાં અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ગામવાળા સમજીને અમને ક્ષમા કરી દેજો.
આપ શું કહો છો નંદભાઈ? આપે આમની રક્ષા કરીને અમારા પર જે ઉપકાર કર્યો છે એનો ઋણ અમે જીવનભર નહીં ઉતારી શકીએ. ભાભી, આવતી વખતે યશોદાએ આપને એક વાત કહેવાનું કહ્યું હતું કે આપના લાલની કેવળ એક ધાવ સમજીને એની સર્વ ભૂલોને માફ કરી દેજો. ના ભાઈ, યશોદા ધાવ નથી. ઇતિહાસમાં આવનારા યુગો સુધી લોકો યશોદાને જ કૃષ્ણની સાચી માં કહેશે. એ જ મારા કૃષ્ણની સાચી માં છે અને સદા રહેશે. સૈનિકો, આમની બેડીઓ કાપી નાખો. નાના શ્રી, મારા પ્રણામ સ્વીકાર કરો. કોણ છે તું? કૃષ્ણ. કૃષ્ણ? કોણ કૃષ્ણ? હું દેવકી માતા અને વસુદેવજીનો પુત્ર કૃષ્ણ. દેવકીનો પુત્ર? મારી દેવકીનો પુત્ર? નહીં, એનો કોઈ પણ પુત્ર જીવતો નથી. કંસે એક એક કરીને એના સર્વ પુત્રોને મારી નાખ્યા. પરંતુ મહારાજ, આને ન મારી શક્યો એ. મહારાજ, આ એ જ દેવકીનો 8મો પુત્ર છે, જેના માટે આકાશવાણીએ કંસને ચેતવણી આપી હતી. અને એ ભવિષ્યવાણી આજે સત્ય થઈ ગઈ મહારાજ, સત્ય થઈ ગઈ. સત્ય થઈ ગઈ? શું કંસ માર્યો ગયો? હા મહારાજ. કોણે માર્યો એને? રાજકુમાર કૃષ્ણએ. કૃષ્ણએ?
શું કૃષ્ણે એને મારી નાખ્યો? હા મહારાજ. નહીં નહીં, આ ઠીક નથી થયું. આ તે શું કર્યું કૃષ્ણ? આ તે શું કર્યું? એને મારીને તે મને મારા અધિકારથી વંચિત કરી દીધો. એને મૃત્યુદંડ આપવાનો અધિકાર કેવળ મારો હતો, મારો. આવા મહાપાપીને જન્મ આપવાનું જે પાપ મેં કર્યું હતું એનું પ્રાયશ્ચિત એ જ હતું કે હું એને પોતાના હાથે જ મારી નાખું. એ જ સંકલ્પ લઈને જ તો હું આટલા વર્ષો સુધી આ ઘોર અંધકારમાં જીવતો રહ્યો છું. તો તે મને એને મારા હાથે મારવાનો અવસર કેમ ના આપ્યો, જેથી મને એક આવા જઘન્ય પાપીને જન્મ આપવાના પાપથી મુક્તિ તો મળી જાત. મુક્તિ તો મળી જાત. મુક્તિ તો મળી જાત. મુક્તિ તો મળી જાત. નાનાશ્રી, વાસ્તવમાં એ આપનું જ મનોબળ હતું નાનાશ્રી, જેની શક્તિને લીધે હું એને મારી શક્યો. નહીં તો હું એક નાનકડો બાળક, મારામાં એટલી શક્તિ ક્યાં હતી નાનાશ્રી? હા બેટા, તારી રગોમાં અમારા વંશનું રક્ત વહે છે, એટલે જ તે મારું કર્તવ્ય પૂરું કર્યું. અમારા વંશે ક્યારેય કોઈ પણ પાપીને ક્ષમા નથી કર્યું. તું પણ આ વાત સદા યાદ રાખજે. કંસને માર્યા પછી નીતિ અનુસાર હવે એના સિંહાસન પર તારો અધિકાર છે. એટલે રાજા બન્યા બાદ આ વાતને સદા યાદ રાખજે કે કંસની જેમ નાના નાના નિર્દોષ બાળકોની હત્યા કરનાર કોઈ પણ હત્યારાને ક્યારેય ક્ષમા ન કરતો બેટા, ક્યારેય ક્ષમા ન કરતો. પરંતુ હું તો એ સિંહાસન પર નહીં બેસું નાનાશ્રી. એ સિંહાસન પર તો આપનો અધિકાર છે નાનાશ્રી. મથુરાના રાજા મહારાજ ઉગ્રસેન હતા, છે, અને મહારાજ ઉગ્રસેન જ મથુરાના રાજા રહેશે. અમે તો કેવળ દાસની જેમ આપની સેવા કરતા રહેશું મહારાજ. મહારાજ ઉગ્રસેનનો જય! મહારાજ ઉગ્રસેનનો જય! મહારાજ ઉગ્રસેનનો જય! संवदध्वं संवमनांसि जानतां देवाभागं
यथा पूर्वे संजानाना उपासते ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति 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 महाराज उग्रसेनो जय 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 कृष्ण